શહેરોમાં અને રાજ્યોમાં પ્રાણીઓની ક્રૂરતા વધી રહી છે। વધતી જતી ક્રૂરતાને કારણે વધતા જતા પ્રાણીઓની હત્યાને કારણે એક શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમસી દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું, વડોદરા શહેરના કમાટીબાગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો અવેર થાય તે બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। પીએમસી વડોદરા ટીમ દ્વારા કમાટીબાગ ગેટ નંબર 3 ખાતેથી શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પીએસએસએસએમના સંસ્થાપક ડોક્ટર સુભાષ પત્રીજાની જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતભરમાં 121 શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા અને ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યા પર આ રેલી યોજવામાં આવી છે। લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાય અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકે તે માટે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશો ફેલાવવા માટે બ્રહ્મશ્રી પિતામહ પત્રીજીનું સ્વપ્ન હતું। ધ્યાન જગત, પિરામિડ જગત અને શાકાહાર જગતથી દરેકને સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે તેવું ધ્યાન દોરવામાં આવ્યું છે। પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઉર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે તેમજ પૃથ્વીનું રક્ષણ થાય, પૃથ્વી ઉપર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી કમાટીબાગ ગેટ નંબર 3 થી નીકળી છે। ફતેગંજ પેટ્રોલ પંપ, ત્યાંથી ચર્ચ અને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ છે। મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓ અને પ્રાણી પ્રેમીઓ જોડાયા છે। મારું નામ રિંકુ શાહ છે અને અમે સૌ પીએમસી વડોદરા ટીમ અહીંયા ભેગા થયા છીએ કમાટીબાગ ગેટ નંબર 3 પર। આજે અમારા પીએસએસએમના સંસ્થાપક ડૉક્ટર સુભાષ પત્રીજીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં 121 શાકાહાર રેલીઓનું આયોજન કરેલું છે। તો આપણા વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલીનું સંસ્થા તરફથી આયોજન કરેલું છે અને લોકોમાં શાકાહાર માટેની જાગૃતિ ફેલાવવા, પ્રાણીઓ પ્રત્યે જે ક્રૂરતા થાય છે, અહિંસાની સંદેશ અને સાત્વિક આહાર એનો સંદેશ ફેલાવવા, જે બ્રહ્મશ્રી પિતામહ પત્રીજીનું સ્વપ્ન હતું, ધ્યાન જગત, પિરામિડ જગત અને શાકાહાર જગત કે દરેક સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે, ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઉર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે અને સમગ્ર પૃથ્વીનું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરેલું છે। આ રેલી અહીંયા 3 નંબરના ગેટથી નીકળી સીધું આગળ સીધા જઈ ફતેગંજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ફતેગંજ ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર 3 પર પરત આવીશું।